તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પેટ્રોલ પંપ પર મોડી રાત્રે લાંબી કતારો જોવા મળી છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલની અફવાઓ ફેલાતા વાહન ચાલકોમાં પણ દોડધામ મચી ગઈ હતી। તો મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો પંપ પર પહોંચ્યા હતા। ત્યારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહી વાહન ચાલકોએ પેટ્રોલ ભરવા માટે ઊભા રહ્યા, જેમાં કેટલાક ગ્રાહકો વચ્ચે તૂ મેમે થતાં પોલીસને બોલાવવાનો પણ વારો આવ્યો હતો। ત્યારે કેટલાક લોકો પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરતા પણ જોવા મળ્યા। ત્યારે અચાનક ભીડ વધતા પેટ્રોલ પંપ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। मैं અહીં બે કલાકનો ઊભો છું પેટ્રોલ પુરાવવા માટે, લેકિન ખૂબ જ વધારે ભીડ છે અને આવી ભીડ મેં લોકડાઉનમાં દેખી હતી જ્યારે લોકો નોટબંધી માટે ઊભા હતા ત્યારે ઊભા હતા લાઇનમાં, અને આજે પેટ્રોલ માટે ઊભા છે, પેટ્રોલ અને ડીઝલ માટે 2 કલાકથી 2 કિલોમીટર શાયદ એનાથી વધારે હશે। અને આસપાસના ગામડાઓ અને શહેરના લોકો ખૂબ જ પ્રોબ્લેમ વધારે થઈ રહી છે આસપાસની જનતાઓને। લાઇનમાં ઊભું રહેવાનું કારણ મને એવું લાગે છે કે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યા છે એની કારણે આ આડઅસર પહોંચી છે આપણા ભારત સરકારની અંદર। ભારત સરકારને અસર પહોંચી છે એના લીધે થઈ છે। જો ઈરાનનું યુદ્ધ ના થતું હોય, ઈરાન અને ઇઝરાયલની વચ્ચે, તો આજે આ પરિસ્થિતિમાં આપણે ઊભા ના રહેતા બધા। શું નામ છે તમારું? રાહુલ રાણા। શેના માટે લાઈનમાં ઉભા છે? અમે પેટ્રોલ માટે લાઈનમાં ઊભા છીએ। કેમ અત્યારે પેટ્રોલ લેવા આવ્યા છો? અત્યારે બજારમાંથી બી એવું જાણવા મળ્યું ને, ન્યૂઝમાં બી જોવા મળ્યું ને, બહાર શહેરોમાં બી અત્યારે લાઈન લાગેલી છે પેટ્રોલની। કદાચ પેટ્રોલની અસર સર્જાય તો આવતીકાલે નોકરી કેવી રીતના જોવા, એના માટે આવ્યા છે। કેટલા સમયથી ઉભા થયા? છેલ્લા 2 કલાકથી ઊભા છે લાઈનમાં। અહીં આગળ એવું સાંભળ્યું કે પેટ્રોલ ડીઝલ ની અછત પડશે અને બંધ થવાની એલાન આપવાથી અમે લોકો અહીં પેટ્રોલ પંપ પર હાજર 2 કલાકથી ઊભા છીએ। કયા ગામથી આવો છો? અમે ડાંગરે ગામથી આવીએ છીએ, દાહોદ તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ, સરપંચભાઈ કોળી।